બુલેટિનની શરૂઆત કરીએ પહેલા જાણીશું કે આજના બુલેટિનના કયા મહત્વના સમાચારો છે। તો આજે વાત કરીશું ઉત્તરાખંડના ધરોલી અને હર્ષિલમાં જ્યાં વાદળ ફાટ્યું છે ત્યાં હવે શું પરિસ્થિતિ છે તેનો તાગ મેળવીશું। આ સિવાય આપણે વાત કરીશું આરબીઆઈએ જાહેર કરેલી નવી મૌદ્રિક નીતિ વિશે અને એ મૌદ્રિક નીતિના કારણે શેર બજારમાં શું ઉથલપાથલ મચી છે તેના વિશે જાણીશું। આ ઉપરાંત ગાંધીનગરમાં આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક મળવાની છે, તેમાં કયા મુદ્દાઓ પર ચર્ચા થશે એના વિશે જાણીશું। પણ સૌથી પહેલા નજર કરી લઈએ હેડલાઇન્સ પર। ઉત્તરકાશીના ધરાલી અને હર્ષિલમાં વાદળ ફાટતા તબાહી। મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ અસરગ્રસ્ત વિસ્તારની લીધી મુલાકાત। પ્રધાનમંત્રીએ પણ મુખ્યમંત્રી સાથે વાત કરી સ્થિતિનો મેળવ્યો તાગ। રાહત બચાવ માટે સરકારે ફાળવ્યા 20 કરોડ રૂપિયા। ઉત્તરાખંડમાં ભારે વરસાદના કારણે જનજીવન પ્રભાવિત। મસૂરી, ઋષિકેશ, હરિદ્વાર, નૈનીતાલ સહિતના શહેરોમાં ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ। શૈક્ષણિક સંસ્થાઓમાં જાહેર કરાઈ રજા। કારણ વગર લોકોને ઘરની બહાર ન નીકળવા અપીલ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે દિલ્હી સ્થિત કર્તવ્ય ભવનનું કરશે ઉદ્ઘાટન। અતિ આધુનિક સુવિધાઓથી સજ્જ બિલ્ડિંગમાં થશે ગૃહ અને વિદેશ મંત્રાલયના મહત્વના વિભાગોનું કામકાજ। બિહારની મતદાર યાદી મુદ્દે વિપક્ષના હોબાળાને કારણે સંસદમાં મહત્વના બિલ અટક્યા। સંસદના બંને ગૃહમાં મહત્વના 5 વિધેયક પર આજે ચર્ચા પ્રસ્તાવિત। ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટની બેઠક। ખાતરની અછત, વરસાદ અને ચોમાસુ સત્ર અંગે ચર્ચા। રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની તૈયારીની સમીક્ષા થશે। ખેડૂતોને ખાતરનો પૂરતો જથ્થો મળે તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ। ખાતરના વિતરણ વ્યવસ્થા અંગે તપાસ કરવા અધિકારીઓને આપ્યા આદેશ। કૃષિ મંત્રી રાઘવજી પટેલે કહ્યું, જ્યાં ખાતરની અનિયમિતતા હશે ત્યાં લાયસન્સ સસ્પેન્ડ કરવા સુધીની કાર્યવાહી કરાશે। રાજ્યમાં શિક્ષકોની ઘટ અંગેના વિપક્ષના આરોપ પર શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરની સ્પષ્ટતા। કહ્યું, રાજ્યમાં 31,700 શિક્ષકોની ચાલી રહી છે ભરતી પ્રક્રિયા। કચ્છ જિલ્લામાં પણ 4,100 શિક્ષકોની કરાશે ખાસ ભરતી। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સાબરમતી આશ્રમ રીડેવલપમેન્ટ પ્રોજેક્ટની કામગીરીની કરી સમીક્ષા। જૂના મકાનોના રેસ્ટોરેશનની કામગીરીનું કર્યું નિરીક્ષણ। સોમનાથ છાત્રાલય, 10 ઓરડી, વણિક પરિવારની ચાલી અને આશ્રમ શાળા જેવા મકાનોની કામગીરી નિહાળી। સતત 3 વાર ઘટાડા બાદ ચોથી વખત રેપો રેટમાં કોઈ બદલાવ નહીં। રિઝર્વ બેન્કે રેપો રેટ 5.5% પર રાખ્યો યથાવત। આરબીઆઈના ગવર્નરે કહ્યું, ભારતની અર્થવ્યવસ્થામાં તેજી। જીડીપી વિકાસ દર 6.5% પર યથાવત રહેવાનું અનુમાન। આરબીઆઈએ વ્યાજ દર યથાવત રાખતા ભારતીય શેર બજારમાં ઉતાર ચઢાવનો માહોલ। ઓટો, આઈટી, કેપિટલ ગુડ્સ અને રિયલ્ટી સેક્ટરમાં 1%થી વધુનો કડાકો। સોના ચાંદીમાં સામાન્ય નરમાઈ, રૂપિયામાં રિકવરી।